કંટ્રોલ થઈ ગયું છે, બધા દર્દીઓ બહાર નીકળી ગયા છે. એમાંથી જે લોકો જેને રિપોર્ટ આવવાના બાકી હતા એના જ વધારે રિપોર્ટ આવે છે. ગાંધીનગરના કોર્પોરેટર મેચ રમશે કે રદ કરશે? ના, મેચ રમશે. આપણા ગુજરાતની અને ખાસ કરીને જો સત્તા પક્ષની વાત કરીએ તો એક વરવી વાસ્તવિકતા શું છે ખબર છે? જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એમને સારો હોદ્દો મળી જાય છે, એમને જે સત્તાની લાલચ હોય છે એ એમને જ્યારે મળી જાય છે, પછી એમને એવું લાગે છે કે હવે અમે રાજા છીએ, હવે અમે ગમે કરી લઈશું, અમને કોઈ જ કંઈ કહેવા વાળું નથી, જનતાનું જે થવું એ ભલે થાય, અમે અમારી મોજમાં રહેવાના છીએ. અત્યારે એક એવી ઘટના સામે આવી છે કે જ્યાં જનતા બીમારીમાં છે અને સામે સત્તાધીશો છે, જે અધિકારીઓ છે, જે સત્તા ઉપર બેઠેલા છે, જેમની પાસે સારો એવો હોદ્દો છે, એ બધા જ લોકોને હવે ક્રિકેટ રમવું છે. ક્રિકેટ રમવા માટે એટલા તત્પર છે કે જાણે એમની જનતાનું જે થવું એ ભલે થાય. અને આ વાત છે ગાંધીનગરની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગાંધીનગરની અંદર અત્યારે ટાઇફોઇડનો જે આ વાયરસ છે ખૂબ તીવ્રતાથી આગળ વધી રહ્યો છે. આપણે એ પણ જોયું કે એક બાળકીનું મોત થયું છે, 2 બાળકો છે અત્યારે સારવાર હેઠળ છે. પણ આ બધાની વચ્ચે જાણે એમના મેયર અને ડેપ્યુટી મેયરને કાંઈ એમના લોકોની પડી ન હોય ને તેવું સામે આવ્યું છે. અરે ભાઈ, જે આ મેયર છે, ડેપ્યુટી મેયર છે, અમને સત્તામાં કોણે બેસાડ્યા છે? લોકોએ બેસાડ્યા છે. જ્યારે લોકોને જરૂર હોય કે જ્યારે અમને અમારા મેયરની જરૂર છે ત્યારે અમારા મેયર અમારી સાથે ઊભા રહે. પણ મેડમ બેનને તો ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે ક્યાંક જેમને જે થવું એ ભલે થાય, પરંતુ અમે અમારી મોજમાં છીએ, અમારે ક્રિકેટ તો રમવાનું જ છે. અહીંયા સુધી આવ્યા છે તો ધક્કો તો વસૂલ કરવો પડશે ને. અને આવા બધા જ લોકો જે ગાંધીનગરના જેટલા પણ સત્તાધીશ છે, કોર્પોરેટર છે, મેયર છે, ડેપ્યુટી મેયર છે, આ બધા લોકો ગાંધીનગર ગયા છે. અને શું કરવા માટે? તો કે ક્રિકેટ રમવા માટે. અને જાણે નિવેદન પણ એવા આપે છે કે બાળકોનું કે લોકોનું જે થવું એ ભલે થાય, અમે તો ક્રિકેટ રમવાના છીએ. રોગચાળો ભલે મહત્વનો હોય પણ ક્રિકેટ તો અમારે રમવાની છે. અને હવે અહીંયા જનતા બીમારીમાં છે, સત્તાધીશો ભાવનગરમાં ક્રિકેટના મેદાનમાં મેચ રમવા માટે તત્પર છે. ગાંધીનગરમાં જ્યારે ટાઇફોઇડનો જ્યાં રોગચાળો છે વકરી રહ્યો છે, એવામાં મેયર સાહેબ છે, ડેપ્યુટી મેયર સહિતની જે કોર્પોરેશનની આખી ટીમ છે એ ભાવનગર ખાતે ક્રિકેટ રમવા આવી છે. એક તરફ લોકો બીમારીથી પીડાઈ રહ્યા છે, બીજી બાજુ ગાંધીનગર મનપાના જે મેયર છે, જે કમિશનર છે, એ આખી ટીમ છે 3 દિવસ માટે ક્રિકેટ ટુર્નામેન્ટમાં વ્યસ્ત રહેવાની છે. ડેપ્યુટી મેયર જે નટુજી ઠાકોર છે, એમનું તો એવું કહેવું છે કે રોગચાળો અઠવાડિયા પહેલા વકર્યો હતો, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે, રોગચાળો મહત્વનો છે, પણ ક્રિકેટ મેચ તો અમે રમવાના જ છીએ. ઓપનિંગ સેરેમની પૂરી થયા બાદ અમે ગાંધીનગર જવા રવાના થઈશું. આરોગ્યની ટીમ અને કેન્દ્રો છે સારી રીતે કામ કરી રહ્યા છે. 70 થી 75% રોગચાળો કંટ્રોલમાં આવી ગયો છે. તો બીજી તરફ જે મેયર મેડમ છે મીરા પટેલ, એમ તો એવું કહી રહ્યા છે કે કંઈક અલગ જ પોતાના સ્વેગમાં હોય એવું જોવા મળ્યા. રોગચાળો કાબુમાં હોવાનો દાવો કરી રહ્યા છે. તમામ દર્દીઓ ટાઇફોઇડમાંથી બહાર આવી રહ્યા છે. જેમના રિપોર્ટ બાકી હતા તે પણ હવે આવી રહ્યા છે. કોંગ્રેસ એક પાખંડી પાર્ટી છે અને તેનું કામ ભાજપના કામ પર પાણી ફેરવવાનું છે. પણ અમે આ બેનને એ પણ કહેવા માંગીએ છીએ કે તમે મેયર છો, તમને ખબર હોવી જોઈએ કે અત્યારે ગાંધીનગરની અંદર પરિસ્થિતિ શું છે. એક વ્યક્તિ સાજું થઈ અને ઘરે જાય છે તો એવું ના માનો કે ટાઇફોઇડ જે અત્યારે વાયરલ અત્યારે થઈ રહ્યું છે તેમના ઉપર તમારી જે તંત્રની ટીમ છે કંટ્રોલ કરી રહી છે. કેટલા દિવસથી ગાંધીનગરની જે જનતા છે આરોગ્યની સુવિધાઓ માટે જજુમી રહ્યા છે, અને એવામાં તમે તમામ જે પદાધિકારીઓ છે ક્રિકેટ રમવા તમે જઈ રહ્યા છો, તમને શરમ આવી જોઈએ. તમારે એક વખત એવું કહેવું જોઈએ જે લોકોએ આયોજન કર્યું છે કે અમે નહીં આવીએ, માફ કરજો, અમારે ક્રિકેટ આ વખતે નથી રમવી, અમારે અમારા લોકોનું ધ્યાન રાખવું છે. લોકો છે એ ત્યાં સારવાર લેવા માટે જાય છે, ડોક્ટર એમનું કામ કરે છે, પણ તમે જે જગ્યા ઉપર બેઠા છો, તમે શહેરના પ્રથમ નાગરિક છો, તો તમારામાં ફરજ આવે છે કે હરેક એ વ્યક્તિની મુલાકાત લો, એ પરિવારની મુલાકાત લો. એમને કંઈ જરૂર છે કે નહીં? અત્યારે જ્યારે તમને પણ ખબર છે એક બાળકીનું મોત થયું છે, 2 બાળકો સારવાર હેઠળ છે, બીજા કેટલાય કેસ એવા છે કે જે આવી શકે એમ છે. અને ક્યાંક એ પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 20 જાન્યુઆરી સુધીમાં કેસનો આંકડો 350ને પાર થવાની દહેશત ફેલાઈ રહી છે. તો એક વખત તમે તમારા તંત્ર છે, તમારા અધિકારીઓ છે, આરોગ્યની ટીમ છે, એમની સાથે બેસી અને બેઠક તો કરો કે અત્યારે આપણી પાસે શું ખૂટી રહ્યું છે, આપણે શું જરૂર છે. ક્રિકેટની અંદર તમે 2 રન ઓછા કરશો તો ચાલશે, નહીં જાઓ તો પણ ચાલશે, પણ જ્યારે તમારા લોકોને તમારી જરૂર છે ત્યારે એક વખત તમે એમની બાજુમાં તો બેસો, પૂછો, કારણ કે ખુરશી તમને ત્યારે જ શોભશે જ્યારે તમે લોકોની સાચી રીતે મદદ કરશો. આ બધાની વચ્ચે મેયર શું કહી રહ્યા છે અને જે ડેપ્યુટી મેયર છે એ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. જો એ ખાલી અત્યારે જો કોંગ્રેસનો એવો આક્ષેપ છે કે ટાઇફોઇડ ગાંધીનગરમાં રોગ અને મેયર છે તે ભાવનગરની અંદર ક્રિકેટની કોંગ્રેસ વાળાનું કામ જ એ છે.
આ રોગચાળો જે વકર્યો છે તો આ મેયર છો તો મેયરની જવાબદારી વિશે શું આવે કે બધું કંટ્રોલ થઈ ગયું છે, બધા દર્દીઓ બહાર નીકળી ગયા છે. એમાંથી જે લોકો જેને રિપોર્ટ આવવાના બાકી હતા એના જ વધારે રિપોર્ટ આવે છે, બાકી કોઈ વિષય છે જ નહીં. અને કોંગ્રેસ વાળાનું કામ જ એ છે કે જે ભારતીય જનતા પાર્ટી કામ કરતી હોય ને એની પર પાણી ફેરવવાનું આ પાખંડી પાર્ટીનું કામ જ એ છે, બાકી કોઈ વિષય છે જ નહીં. રોગચાળો ફેલાયો છે કે નથી ફેલાયો? હા, ફેલાય તો કંટ્રોલ થઈ ગયો છે, નવા કોઈ કેસ આવતા નથી. એ કારણ હજુ બહાર આવ્યું નથી. ટાઇફોઇડ છે, ખૂબ રોગચાળો ફેલાયો છે અને તેમ છતાં ગાંધીનગરની ટીમ અહીં ક્રિકેટ ટુર્નામેન્ટ સેરેમની ઓપનિંગ સેરેમનીમાં આવી છે. શું કહેશો? ઓપનિંગ સેરેમનીમાં આવી છે. મેં હકીકત ઓપનિંગ સેરેમની કરીને મેં ગાંધીનગર પર પાછા જવાના છે અને ઓલરેડી આરોગ્ય કેન્દ્ર અમારું સારી રીતે કામ કરી રહ્યું છે. અને આ તો હકીકત અઠવાડિયે 3 દિવસ પહેલાંનું હતું, બરાબર. ટેપો રોજ નીકળ્યો એ અમારી ટીમ ગાંધીનગરની ટીમ કામ કરે છે. સર, એક બાળકીનું મોત થયું છે ટાઇફોઇડના કારણે અને કોંગ્રેસનો સ્પષ્ટ આરોપ છે કે ક્રિકેટ કાંગ્રેસ શું તો વેપાર થઈ ગયા. કાંગ્રેસ તો એ જ છે, નેગેટિવ વિચારધારણા વાળી કોંગ્રેસ વિચારધારા જેવી છે. કોંગ્રેસ એવું ન હોય સાહેબ, મોત એવું ન હોય. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગાંધીનગરની ટીમે ભાગ લેશે, કોર્પોરેટરો બધા હા, નહીં નહીં, રોગચાળો મહત્વનું છે. હા, તો સર અત્યારે સંપૂર્ણ કંટ્રોલ થઈ ચૂક્યો છે રોગચાળો. હા, સંપૂર્ણ ગેવણા મતલબ 70 થી 75% રોગચાળો સંપૂર્ણ થઈ ચૂકેલો છે કહેવાનો મતલબ. ગાંધીનગરના કોર્પોરેટર મેચ રમશે કે રદ કરશે? હા, ના, મેચ રમશે. સર, તમારી માટે ક્રિકેટ ટુર્નામેન્ટ અગત્યની કે આ જે રોગચાળો ફેલાયો નહીં, રોગચાળો છે અમારું પદાધિકારી અમારી ફરજમાં એવું આવે છે કે અમારો જે રોગચાળો પર નીકળ્યો છે એ અમારા માટે ઓકે છે. તમારા ગાંધીનગરના પ્રથમ નાગરિક એવા મેયર પણ આ સેરેમનીની અંદર સામેલ છે. તો પ્રજા જ્યારે ઈચ્છી રહી હોય કે ટાઇફોઇડ કંટ્રોલમાં આવે અને ત્યારે તમે આ ભાવનગરની અંદર પણ પ્રજા હકીકતી આવે પણ એનું કામકાજ ચાલુ જ છે. આપના જ નગર સેવકોનું એવું સ્ટેટમેન્ટ છે કે ડેપ્યુટી મેયર ને મેયર અહીંયા ભાવનગર નથી આવે, ગાંધીનગર બેઠા છે, પણ આપની હાજરી તો ભાવનગરમાં દેખાય છે. એ બાબતે શું કહેશો? ના, એ ખોટું છે, કારણ કે દેખી જ આવે છે કહીએ છીએ ભાવનગર જ છીએ. તમે કોંગ્રેસ કહેશો? હા, કોંગ્રેસ કહેશો કે કોંગ્રેસ વાળા ખોટું? ના ના ના, કોંગ્રેસે કીધું છે એવું ન હોય સાહેબ, સત્ય સત્ય છે. હા, તો કેમ એવું સ્ટેટમેન્ટ? ઓકે, બીજું બોલો. જ્યારે આવા મેયર છે, ડેપ્યુટી મેયર છે, જ્યારે લોકોને મળે છે ત્યારે લોકોને પણ એવું થતું હશે કે ક્યાં અમને આવા અમારા નેતાઓ મળ્યા છે કે જ્યારે જરૂર છે ત્યારે એમને પોતાના મોજ શોખમાં પડ્યા છે, મોજ શોખ કરવા છે. તમને જ્યારે તમે જાહેર જીવન, પોતાનું અંગત જીવન છે છોડી લોકોની સેવા કરવા માટે આવો છો, લોકોના સેવા કઈ રીતે તમારાથી થઈ શકે છે એ વાત તમે જ્યારે લોકો સુધી મૂકો છો ત્યારે એક વખત તમારે એ પણ વિચારવું જોઈએ કે સૌથી પહેલાં જ્યારે જનતાની જરૂર પડે છે, જનતાને એવું લાગે છે, અમારા લોકોને એવું લાગે છે કે ખરેખર આ મેયર છે, અમારા કામના છે, તો એમની પડખે એક વખત ઊભા રહેવાનું રાખો. કારણ કે લોકો હજુ પણ રાહ જોઈને બેઠા છે. એ પરિવાર રાહ જોઈને બેઠો હશે કે જેમના કોઈ સભ્ય છે પરિવારના હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા હતા, એમને પણ ક્યાંક એવું લાગતું હશે કે સારી સારવાર તો મળતી હશે ને, સારી સુવિધા તો હશે ને. મેયર એક વખતે મુલાકાત પણ લેવાની જરૂર છે. એટલા માટે મેયર, ડેપ્યુટી મેયર કે પછી કમિશનર, કોઈ પણ વ્યક્તિ હોય, અમે એમને જ કહીએ છીએ કે એક વખત ક્રિકેટનું ગ્રાઉન્ડ છોડો અને હકીકતનું જે ગ્રાઉન્ડ છે એ તમે પકડો. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.